હાલ માથામાં મહેંદી નાખતા લોકો માટે એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। આજકાલ વાળને કલર કરાવવાનો ટ્રેન્ડ ખૂબ જ વધી રહ્યો છે અને દરેક વ્યક્તિ ટ્રેન્ડ ફોલો કરીને પોતાના વાળ કલર કરાવે છે। પરંતુ શું તમે જાણો છો કે આ મજા લેવામાં અને વાળને કલર કરાવવાથી હેલ્થને કેટલું મોટું નુકસાન થઈ શકે છે? જો તમે કોઈની દેખાદેખ વાળને કલર કરાવી રહ્યા છો તો તમારે ચેતી જવાની જરૂર છે। પહેલા નુકસાન એ છે કે હેર કલરના ઉપયોગથી વાળનો નેચરલ કલર ખોવાઈ જાય છે અને હેર કલરમાં એમોનિયા અને પેરોક્સાઇડ વધારે પ્રમાણમાં હોય છે, જે વાળનું નેચરલ પિગમેન્ટ દૂર કરે છે, વાળ નબળા પડે છે અને તૂટવા લાગે છે। હેર કલરમાંનું કેમિકલ્સ જે સ્કેલ્પને વધારે નુકસાન કરે છે અને તેનાથી સ્કેલ્પમાં ખંજવાળ આવે છે અને તેથી રેશિજ પણ પડે છે। તમને કદાચ વિશ્વાસ નહીં આવે, પણ એક રિપોર્ટ અનુસાર હેર કલર કરવાના કારણે કેન્સર, અસ્થમા જેવી બીમારીઓ પણ થઈ શકે છે અને હેર કલરના કેમિકલ્સને કારણે કેન્સરનો ખતરો વધે છે। જો કાળા વાળ પર લાઇટ કલર કરવામાં આવે તો તેના માટે બ્લીચિંગ પ્રોસેસ જરૂરી છે। કાળા રંગને હળવા રંગમાં બ્લીચ કરવામાં આવે છે અને પછી પસંદ કરેલા રંગનો ઉપયોગ કરવામાં આવે છે। તેનાથી વાળને બેવડું નુકસાન થાય છે અને કલર કરતા પહેલાં એ વાળ જાણવું જરૂરી છે કે કઈ પદ્ધતિઓ ઉપલબ્ધ છે અને તે વાળને કેવી રીતે અસર કરે છે। આ સિવાય વાળના નુકસાનને જે રોકવા અથવા નુકસાનને કંટ્રોલ કરવા માટે વાળની સંભાળની સલામત પદ્ધતિઓ વિશે જાણવું જરૂરી છે। તે હેર ડાયમાં વપરાતા કેમિકલ્સથી વાળને ઘણું નુકસાન થાય છે। આ કેમિકલ્સથી નવા વાળનું ઉગવાનું બંધ થઈ જાય છે। તો હાલ માટે આટલું જ, મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।